નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું રોનક। સમાચારની શરૂઆત કરીએ। રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। ભારે પવન સાથે વરસાદ પડવાની જે આગાહી કરાઈ છે। કચ્છ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે આણંદ, ભરૂચ, નવસારીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે, સાથે જ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। સમગ્ર રાજ્યમાં ચોમાસાનો માહોલ જામ્યો છે। સમગ્ર રાજ્યમાં સરેરાશ નોંધપાત્ર વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજી પણ હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે, સમગ્ર રાજ્યમાં 5 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ભારે પવન સાથે વરસાદ પડી શકે છે તે પ્રકારની આગાહી વચ્ચે કચ્છ, દ્વારકા, જૂનાગઢ અને પોરબંદરમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જામનગર, રાજકોટ અને અમરેલીમાં પણ યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આણંદ, ભરૂચ અને નવસારીમાં પણ જે યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। સમગ્ર દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ છે તે અહીં જોવા મળ્યું હતું અને સાથે જ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તો ક્યાંક છૂટો છવાયો વરસાદ છે તે અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે। હાલ પણ દક્ષિણ ગુજરાતમાં જે વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે, ત્યારે અત્યાર સુધીમાં જે વરસાદ નોંધાયો છે તેને લઈને કહી શકાય કે અનેક જે જળાશયો છે, અતિ મહત્ત્વના ગણાતા જે ડેમ છે તેમાં પણ નવા નીરની આવક થઈ છે। અનેક જે નદીઓ છે બે કાંઠે વહેતી થઈ છે, પરંતુ હવામાન વિભાગે જે પ્રકારે વરસાદની આગાહી કરી છે તેને લઈને હજુ પણ વરસાદ પડી શકે છે, અતિ ભારે વરસાદ પડી શકે છે અને જે જળાશયો છે તેમાં નવા નીર આવ્યા છે તેમાં હજુ પણ જે વરસાદી પાણી ઉમેરાઈ શકે છે તે પ્રકારની શક્યતાઓ વર્તાઈ રહી છે। બીજી તરફ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે લોકો છે મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલા છે, ત્યારે મુખ્યત્વે મોટાભાગના જે ખેડૂતો છે તેઓનું વાવણીની કામગીરી હજુ બાકી છે, એટલે જે વરસાદ વિરામ લેતો જે ખેડૂતો છે તેઓ જે વાવણીની કામગીરી છે તે કરી શકે છે, પરંતુ જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને ખેડૂતો ચિંતિત છે, કારણ કે વાવણીની જે કામગીરી છે હજુ પૂર્ણ થઈ શકી નથી। વરસાદને કારણે તેઓ જે વાવણીની કામગીરી છે તે કરી શક્યા નથી, ત્યારે ખાસ કરીને જે હવામાન વિભાગની જે આગાહી કરવામાં આવી છે 5 દિવસ સુધી ભારે વરસાદની, તેના લઈને સમગ્ર જે દક્ષિણ ગુજરાતના ખેડૂતો છે તેઓ ચિંતિત બન્યા છે। બીજી તરફ જે હવામાન વિભાગની જે આગાહી છે તેને લઈને જે તંત્ર છે તે પણ સુસજ્જ જોવા મળી રહ્યું છે। સુરત ઝોન 1 એલસીબી પોલીસે ડુપ્લિકેટ ગોલ્ડમાં દાગીના બનાવતી ગેંગને ઝડપી પાડી છે। સરથાણા વિસ્તારમાં આ ગેંગ છે તે મોટા જે ડુપ્લિકેટ ગોલ્ડનું કારખાનું ચાલતું હતું તેને ઝડપી પાડવામાં આવ્યું છે। 100%માં 23% ગોલ્ડ નાખી અને હોલમાર્કનો સિક્કો મારી આ દાગીનાઓનું વેચાણ કરાતું હતું। ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં આવેલા જે વેલજા ખાતે રુદ્રાક્ષ સોસાયટીના ઘરમાં ડુપ્લિકેટ સોનાના બનાવતું કારખાનું ચાલતું હતું, ત્યારે વિવેક સોની મુખ્ય આરોપી સહિત 12 લોકો સામે કુલ મળી અને ડુપ્લિકેટ સોનું બનાવતા હતા। યોગી ચોક ખાતે આવેલા શિવ મંદિર જ્વેલર્સમાં ચોરી જે આરોપો છે તેઓ ડુપ્લિકેટ સોનું આપવા ગયા હતા અને જ્વેલર્સના માલિકને ડુપ્લિકેટ સોનું હોવાનો ખ્યાલ આવી જતા પોલીસને જાણ કરી હતી। જોકે આરોપીઓ હરીશ ખટાણા અને વિમલ નામના બંને આરોપીઓ ડુપ્લિકેટ સોનું આપી અને ફરાર થયા હતા, ત્યારે પોલીસે જે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ સુધી પહોંચવાની છે કાર્યવાહી છે તે હાથ ધરી છે અને દરોડા પાડી અન્ય જે 12 આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે। સાથે 4 સોનાની ચેન, મશીન, હોલમાર્કનો સિક્કો સહિતની જે વસ્તુઓ છે તેને કબજે કરી આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। जी बिल्कुल जी, जो बात કરવામાં આવે તો સુરતના સરથાણા વિસ્તારમાં એલસીબી ઝોન 1 દ્વારા જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે
જે સોનું છે તે સોનાની અંદર નકલી BISનો જે હોલમાર્ક મારીને જે પણ જે સોનું છે તે સોનું લોકોને પધરાવતા હોવાનો જે કાવતરાનો જે પર્દાફાશ છે તે પર્દાફાશ LCB ઝોન 1 દ્વારા કરવામાં આવે છે. જો સમગ્ર એમઓની જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે વેપારીઓ છે તે વેપારીઓને માત્ર બુકની અંદર 23.1 ગ્રામ જેટલું જે BIS હોલમાર્કવાળું સોનું છે તે સોનું આપવામાં આવતું હતું. સાથે સમગ્ર ચેન છે તે સમગ્ર ચેનની અંદર અલગ અલગ પ્રકારની જે ધાતુનું મિશ્રણ કરવામાં આવતું હતું. તેમાં નકલી સોનું ભેળવીને જે વેપારીઓ છે તે વેપારીઓને આપવામાં આવતું હતું. સમગ્ર મામલે જ્યારે LCB 1ને જે બાતમી મળી હતી, બાતમીના આધારે LCB 1 દ્વારા જે અલગ અલગ જે સોનાના વેપારીઓને સાથે રાખીને જે ટેસ્ટિંગ છે તે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સોનું છે તે સોનુંનું ખરાઈ કરવામાં આવ્યું હતું. જે સોનું છે સોનું નકલી છે તે નકલી મળી આવ્યું. હાલમાં તો જે પ્રમાણે LCB ઝોન 1 દ્વારા જે 12 જેટલા જે આરોપીઓની જે ધરપકડ છે ધરપકડ કરી લેવામાં આવી છે. સાથે છેલ્લા કેટલા સમયથી જે આ લોકો છે તે સોનાના જ્વેલર્સના વેપારીઓને અને જે ગ્રાહકોને છે તે છેલ્લા કેટલા સમયથી આ પ્રકારનું જે સોનું છે સોનું આપવામાં આવતું હતું, તેને લઈને તપાસ હાથ ધરી છે. જી. અમદાવાદ શહેરમાં VS ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ મામલે તપાસ સમિતિએ 500 પાનાનો અહેવાલ છે મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપ્યો છે. 10 તબીબોના ખાતામાં ₹15 કરોડથી વધુ જમા થયા હતા. આ જમા થયેલ તમામ રૂપિયા તબીબો પાસેથી રિકવર કરવામાં આવશે. ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં સંડોવાયેલા તત્કાલીન સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મનીષ પટેલ, ફાર્માકોલોજીના અસિસ્ટન્ટ પ્રોફેસર દેવાંગ રાણા સામે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચાર્જશીટ કરવાનો જે નિર્ણય છે તે પણ લીધો છે અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે VS હોસ્પિટલની અંદર જે તબીબો દ્વારા જે લોકો ઉપર જે પ્રકારે જે પરીક્ષણ કરવામાં આવતું હતું, પરીક્ષણના નામે ₹15 કરોડથી પણ વધારેનો જો કૌભાંડનો મામલો સામે આવ્યો. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ડૉક્ટરો છે તે ડૉક્ટરોને ક્યાંક ને ક્યાંક જે દોષિત છે દોષિત સાબિત થયા છે. લગભગ જો વાત કરવામાં આવે તો 500 પાનાની જે ફાઇલ છે તે ફાઇલની અંદર તમામ પુરાવા સહિત સબૂતો છે તે મૂકવામાં આવે છે. સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે કોન્ટ્રાક્ટ ઉપરના જે ડૉક્ટર છે તે ડૉક્ટર વિરુદ્ધ પણ જે ખાતાકીય તપાસ છે તપાસ કરવામાં આવે છે. સાથે તમામ ડૉક્ટરો કે જે પ્રમાણે 15 કરોડ કરતાં પણ વધારેની જે નાણાકીય ઉચાપત છે તે VS હોસ્પિટલની અંદર કરવામાં આવી હતી. તે સમગ્ર પૈસા છે તે પૈસાની રિકવરી પણ કરવામાં આવે છે. સાથે એક નિવૃત્ત જજની અધ્યક્ષતામાં જે કમિટી છે તે કમિટીનું સ્થાપન કરવામાં આવશે અને જે પ્રકારે જે ડૉક્ટરો દ્વારા જે રિસર્ચના નામે જે ₹15 કરોડથી પણ વધારે જે પૈસા છે તે પૈસાનું જે કૌભાંડ આચર્યું તે મામલે હાલમાં તો જે તપાસનો ધમધમાટ છે તે પૂરો કરી દેવામાં આવે છે. સમગ્ર ડૉક્ટરો છે તે ડૉક્ટરો દોષિત પાયા છે અને હવે હાલમાં તો જે પ્રમાણે જે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં જે પ્રમાણે અત્યારે હાલમાં તો જો વાત કરવામાં આવે તો જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવશે. તમામ જે ડૉક્ટરો છે તે ડૉક્ટરો પાસેથી નાણાં છે તે નાણાં રિકવર કરવામાં આવશે. જી. વડોદરાના મક્કરપુરામાં બાળકી સાથે શારીરિક અડપલા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. 6 વર્ષની બાળકી અગાસીમાં રમતી હતી ત્યારે બાળકી સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા. અજીત નામના શખ્સે બાળકીના ગુપ્તાંગે સ્પર્શ કર્યો હતો. બાળકીના ભાઈએ ઘરે કહેતા આ સમગ્ર મામલો છે તે બહાર આવ્યો છે. બાળકીનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે ત્યારે તેઓ આ મામલે હવે બાળકીની માતાએ મક્કરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી અજીત નામના શખ્સની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે. સંસ્કારી નગરી વડોદરામાં સંસ્કાર લજવતો કિસ્સો સામે આવ્યો છે. હવે દિવસે દિવસે નાબાલિગ દીકરીઓ પર બળાત્કાર અને દુષ્કૃત્ય શારીરિક અડપલા કરવાના કિસ્સામાં વધારો થયો છે. ગુજરાતને ગૌરવવંતું કહેવામાં આવે છે, પરંતુ હવે ગુજરાતમાં રોજ નાબાલિગ દીકરીઓ પર બળાત્કાર, સામૂહિક બળાત્કાર, શારીરિક અડપલાના કિસ્સા બની રહ્યા છે. વડોદરા શહેરના મક્કરપુરામાં મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી નોકરી કામ ધંધા અર્થે ગુજરાતમાં વડોદરા પસંદ કરી અને મક્કરપુરા વિસ્તારમાં રહે છે અને જે રીતના મક્કરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે એ પ્રમાણે 6 વર્ષની દીકરી જે અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં ભણે છે, પહેલા ધોરણમાં, તે અગાસીમાં તેના ભાઈ અને અન્ય મિત્રો સાથે રમી રહી હતી ત્યારે
લંપટ અજીત પટેલે અગાસીમાં જઈ અને 6 વર્ષની દીકરીના ગુપ્તાંગ ભાગો પર હાથ ફેરવી અને શારીરિક એક દુષ્કૃત્ય કર્યું છે. દીકરીની માતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને એ ફરિયાદ અનુસાર તેમની ફોઈની દીકરી તેમના સગા જે નજીકમાં રહે છે ત્યાં આગળ તેમની 6 વર્ષની દીકરી, 11 વર્ષનો દીકરો અને અન્ય લોકો અગાસીમાં રમતા હતા ત્યારે અજીત પટેલે આ લંપટ ભર્યું કાર્ય કર્યું અને 11 વર્ષના દીકરાએ આવી અને ઘરે માને કહ્યું અને માએ આ તમામ કિસ્સો ફરિયાદ સ્વરૂપે ઉજાગર કર્યો છે. હાલ તો મકરપુરા પોલીસે અજીત પટેલની ધરપકડ કરી છે, પરંતુ પીએસઓની ટેલિફોનિક અમે માહિતી મેળવવા ગયા ત્યારે પીએસઓએ કયા ગુના હેઠળ ફરિયાદ લીધી છે તે પણ જણાવ્યું નથી અને ખબર નથી તેવું કહી રહ્યા છે. એટલે વડોદરા પોલીસ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે અને દિવસે દિવસે વડોદરા શહેરમાં ડ્રગ્સ, દારૂ, જુગાર અને બળાત્કારના કિસ્સા વધી રહ્યા છે, પરંતુ પોલીસનો કોઈને ડર નથી રહ્યું તેવું આના પરથી લાગી રહ્યું છે. અને મકરપુરા પોલીસ સ્ટેશનનો પીઆઈ તો કોઈ અરજી પાછી ખેંચવા જાય તો પણ 5,000 રૂપિયા લે છે. આવી ચર્ચા છે તો વડોદરા શહેરમાં દીકરીઓ કેટલી સુરક્ષિત, એવું હાલ મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચર્ચા છે. સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરમાં ગાંજા સાથે સીઆરપીએફનો જવાન છે તે ઝડપાયો છે. વરાછા પોલીસે 22 કિલો ગાંજા સાથે આરોપીને પકડી પાડ્યો છે. સીમાચલ નાહક સીઆરપીએફના કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. આરોપી સીમાચલ નાહક મૂળ ઓડિશાનો વતની છે. આરોપી ગાંજો કોને આપવાનો હતો તે મામલે પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે વધુ એકવાર સુરતમાંથી આ નશાનો કારોબાર છે ઝડપાયો છે. આ વખતે તો સીઆરપીએફનો જે જવાન છે તે જ ગાંજા સાથે ઝડપાયો છે. ના તો થોડો ગાંજો છે, આ તો માત્ર એક વાતો થઈ રહી છે. પોલીસની કામગીરી છે તેના પર ક્યાંય ને ક્યાંય હવે સવાલો ઊભા થયા છે, કારણ કે આરોપી છે તે 22 કિલો જેટલો ગાંજો છે તેની સાથે ઝડપાયો છે. ત્યારે હાલ પોલીસે આ ગાંજાને કબજે કર્યો છે અને આરોપી ગાંજો કોને આપવાનો હતો તે મામલે જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. આ આરોપી છે તે ઓડિશાનો વતની છે અને ગાંજો છે સુરત ખાતે લઈ આવ્યો હતો, જે બાદ પોલીસે બાતમીને આધારે તે કાર્યવાહી કરી છે અને આ આરોપીને ઝડપી પાડ્યો છે. હાલ તો આરોપી ઝડપાયો છે, પરંતુ જે આટલો મોટો પ્રમાણમાં જે ગાંજો છે કઈ જગ્યાએ જતો હતો અને કોને આપવાનો હતો એ મામલે પણ તપાસ કરવી ખૂબ જરૂરી છે, કારણ કે આટલો મોટો જથ્થો છે તે સુરતમાં ઘુસાડવામાં આવ્યો છે. તેનો નશાનો જે કારોબાર છે તેને અટકવાનું નામ નથી લેતો. ત્યારે પોલીસની જે કામગીરી છે તેની પર સવાલ ઊભા થયા છે. હાલ તો રાહતની વાત એ છે કે આ ગાંજો જે ગંજેડીઓ છે, જે નશાના રેવાડે ચડેલા વ્યક્તિઓ છે તેની સુધી પહોંચે તે પહેલા જ અટકાવી દેવામાં આવ્યો છે અને સુરત પોલીસ દ્વારા 20 કિલો ઉપરનો જે ગાંજો છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. નશાના કાળો કારોબારની જે બીજી ટ્રીપ મારી અને સીઆરપીએફનો જવાન છે તે પકડાઈ ગયો છે. આ પહેલા પણ તેને કેટલી ટ્રીપ મારી હતી તે અંગે હવે તપાસ છે તે કરવામાં આવી રહી છે. ચોક્કસથી સુરતની વાત કરીએ તો સુરતમાં ગાંજા સાથે એક સીઆરપીએફના જવાનને વરાછા પોલીસે 22 કિલોના ગાંજા સાથે આરોપીને ઝડપી પાડ્યો છે, જે સીમાચલ નાહક સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તો બીજી તરફ આરોપી સીમાચલ નાહક મૂળ ઓડિશાનો વતની છે, તેમજ જે વરાછામાં જે આરોપી જે છે તે ગાંજો લઈને પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પોલીસે આરોપીને જે કહી શકાય કે બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમજ આરોપી જે છે તે ઓડિશાથી ગાંજો લઈને આવ્યાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ જે આરોપી ગાંજો કોને આપવા માટે જઈ રહ્યો હતો તે મામલે પણ હાલ અત્યારે પોલીસ જે છે તે દિશામાં તપાસ હાથ ધરી રહી છે. જી કચ્છના ભચાઉ સામખિયાળી બ્રિજ પાસે પૂર્વ કચ્છ એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે. ટેન્કરમાંથી 78,25,000નો દારૂ ઝડપાયો હતો. દારૂ સાથે જગદીશ બિશ્નોઈ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ઝડપાયો છે તેમજ 3 આરોપીઓ છે તે ફરાર થયા છે. વિદેશી દારૂ
ટેન્કર, મોબાઈલ સહિતનો જે એલસીબીએ 1 કરોડ અને 80,000નો જે મુદ્દામાલ છે તે કબજે કર્યો છે. મુદ્દામાલ સામખિયાળી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હાલ સમગ્ર આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે. પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 78,25,000નો અંગ્રેજી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ ઊંઘમાં હોય અને અંધારામાં હોય એવું લાગી રહ્યું છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે સામખિયાળી બ્રિજ પાસેથી ઓઇલ જેવા ટેન્કરમાં અંગ્રેજી દારૂનો જથ્થો આવતો હોય તેવી બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ એલસીબી દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. કુલ મુદ્દામાલ 1 કરોડ 80 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, જેમાં એકની ધરપકડ કરવામાં આવી હતી અને 3 આરોપીઓ ધરપકડ કરવાના બાકી હતા. સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો દાખલ થયો છે, જેમાં જગદીશ દેવારામ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે 3 આરોપી બીજા કાળુ બિશ્નોઈ, સંજય સિંહ, વિજેન્દ્રસિંહ, ધીરજસિંહ, સુભાષ રેવાડની ધરપકડ કરવાની બાકી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ દ્વારા આ રેડ કરવામાં આવી હોય તો સ્થાનિક પોલીસ અંધારામાં હોય એવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. આ રેડ બાબતે લોકલ ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી તેમાં એસપી સાહેબ દ્વારા સ્થાનિક પોલીસમાં ફરજ બજાવતા લોકો પર એક્શન લેશે કે નહીં તે પણ એક જોવાનું રહ્યું. એલસીબી દ્વારા અનેક જગ્યાએ સ્થાનિક પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રેડ કરતા હોય અને સ્થાનિક પોલીસની કામગીરી પર ઘણા બધા સવાલો ઊભા થતા હોય તો આ બાબતે પ્રજાનું અને સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર કે સ્થાનિક પોલીસ અંધારામાં હોય આના ઉપર એક્શન લેવું જોઈએ એવા પણ સવાલો ઊભા થયા હતા. રાજકોટ માદક દ્રવ્યોનું વેચાણ કરવા માટે ફેવરિટ બની ગયું છે. આ વાત એટલા માટે કહેવી પડે છે, એસઓજીએ સતત બીજા દિવસે જાહેર રસ્તા પરથી ગાંજા સાથે આરોપીને ઝડપી પાડ્યો છે. બાતમીને આધારે મધુરમ ઇન્ડસ્ટ્રીઝ નજીકથી આરોપી ઝડપી પાડ્યો છે. એસઓજી દ્વારા 12.751 કિલો ગાંજો છે તે જપ્ત કરાયો છે. શાપરમાં રહી મજૂરી કામ કરતા મૂળ બિહારના અભિજીત પાસવાન નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તેમજ એસઓજી દ્વારા રૂપિયા 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. રાજકોટ એસઓજીને ફરી એક વખત મોટી સફળતા મળી છે. રાજકોટ એસઓજી દ્વારા અભિજીત પાસવાન નામના શખ્સની ધરપકડ છે તે કરવામાં આવી છે. ખાસ અભિજીત પાસે 12.5 કિલોથી પણ વધારે ગાંજાનો જથ્થો હતો, ત્યારે એસઓજી દ્વારા તેની ધરપકડ છે તે કરવામાં આવી છે. ખાસ કહી શકાય કે સાપર ખાતેથી અનેક વખત આ જે ગાંજો છે તે વેચાય છે, આ પ્રકારની જે બાતમી છે તે મળી હતી અને આ બાતમીના આધારે જ એસઓજી દ્વારા એક છટકું છે તે ગોઠવવામાં આવ્યું હતું અને અભિજીત પાસવાન નામના શખ્સની ધરપકડ છે તે કરવામાં આવી છે. ખાસ અભિજીત છે તે સાપર ખાતે જ શ્રમિક થઈને ક્યાંક ને ક્યાંક મજૂરી કામ કરતો હતો અને સાથે સાથે જે ગાંજાનો વેપાર પણ કરતો હતો. તેના જ વચ્ચે એસઓજીને એક બાતમી મળી અને આ બાતમીના આધારે એસઓજી દ્વારા આ જે સમગ્ર જે ઓપરેશન છે તે કરવામાં આવ્યું અને જે કહી શકાય કે 12.5 કિલોથી પણ વધુ જે ગાંજાનો જથ્થો છે તેને પકડવામાં આવ્યો. આ સાથે કહી શકાય કે આ જે જથ્થો છે તે રૂપિયા 1 લાખ કરતાં પણ વધુ કિંમતનો હોવાના કારણે કહી શકાય કે હાલ ફરી એક વખત જે રાજકોટની આસપાસ જે ગાંજાનો જે જથ્થો જે વેચવામાં આવે છે તેના ઉપર હવે ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લાના કેશોદના ઇન્દિરાનગર વિસ્તારમાં મોડી રાત્રે મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રહીશોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. ઘટના સ્થળે લાયન નેચર ક્લબની ટીમ અને વન વિભાગની ટીમ પહોંચી ગઈ હતી. એ સમયે જ રેસ્ક્યુ ઓપરેશન સમયે મગર ચટક્યો હતો અને રેસ્ક્યુ કરનાર માંડ બચ્યા હતા. 1 કલાક બાદ રેસ્ક્યુ ઓપરેશન છે તે પાર પાડ્યું હતું અને મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ત્યારે વધુ એકવાર જૂનાગઢમાંથી આ મગર પકડાયા હોવાની જે ઘટના સામે આવી છે, જેમાં જૂનાગઢના કેશોદમાં ઇન્દિરાનગર વિસ્તારમાંથી આ મગરને ઝડપી પાડવામાં આવ્યો છે. આ મગર દેખાતા સ્થાનિકોમાં ક્યાંય ને ક્યાંય ભયનો માહોલ જોવા મળ્યો હતો, જે બાદ સ્થાનિક લોકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ત્યારે ફોરેસ્ટ વિભાગની ટીમ સહિત લાયન નેચર ક્લબ છે તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેઓએ પણ મગરનું રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે તે હાથ ધરી હતી. ત્યારે રેસ્ક્યુ દરમિયાન એક વખત મગર ચટકી જતા જે રેસ્ક્યુ કરનાર છે તેઓનો જીવ પણ માંડ બચ્યો હતો, પરંતુ તેમ છતાં પણ રેસ્ક્યુ જે કરનારા લોકો છે તે ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ છે તે પૂર્ણ કર્યું હતું. વન વિભાગની ટીમે મહામહેનતે રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી અને મગરને સહી સલામત સ્થળે ખસેડ્યો હતો. જરૂરથી જો વાત કરવામાં આવે તો કેશોદના જે ઇન્દિરાનગર જે વિસ્તાર છે એમાં જે મોડી રાત્રે જે એક મગર નીકળ્યો હતો, મગર જે નીકળ્યો હતો એમાં જે રહેણાંક વિસ્તારમાં જે મગર જે ચડી આવતા જે સ્થાનિક લોકો છે એમના દ્વારા જે વન વિભાગ અને જે જાણ કરવામાં આવી હતી અને સ્થાનિક લોકોએ જે વન વિભાગને જાણ કરી એમાં કેશોદની જે લાયન નેચરલ જે ટીમ છે, જે રેસ્ક્યુ ટીમ છે એને પણ જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ અને એલએનસી જે ટીમ છે રેસ્ક્યુ તે તાબડતોબ જે કેશોદના જે ઇન્દિરાનગર જે વિસ્તાર છે એમાં દોડી આવ્યા હતા અને જે મગર છે એમનું જે રેસ્ક્યુની કામગીરી જે હાથ ધરવામાં આવી હતી અને રેસ્ક્યુની જે કામગીરી જે હાથ ધરાઈ રહી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક જે કર્મચારી જે એલએનસી ગ્રુપનો જે યુવાન છે એમના દ્વારા જે મગર છે એને ક્યાંક ને ક્યાંક જે તરાપ મારી હતી. એનું કારણ જો એ રીતના જાણવા મળ્યું છે કે જે મગરનું જે રેસ્ક્યુ ચાલી રહ્યું હતું ત્યારે વરસાદી માહોલ વચ્ચે જે ઝીણો ઝીણો જે વરસાદ પણ જે શરૂ હતો અને જે મગરનું રેસ્ક્યુ સમયે એમની જે આંખો હોય છે એમની ઉપર ક્યાંક ને ક્યાંક જે કોઈ પણ કપડું અને ઢાંકવું પડતું હોય છે. ત્યારે દ્રશ્યમાં પણ જે દેખાય છે કે મગરને એક કોથળો જે આંખો ઉપર ઢાંક્યો છે ત્યારે જ એ શાંત થતું હોય છે. અત્યારે મહા મુસીબતે જે આ મગરનું જે 1 કલાક બાદ જે રેસ્ક્યુ ચાલુ હતું, 1 કલાક બાદ જે આનું રેસ્ક્યુ પૂર્ણ થયું હતું, 1 કલાક બાદ જે રેસ્ક્યુ ચાલ્યું હતું અને જે કર્મચારી છે ને મહા મુસીબતે જે બચ્યો હતો. હાલ તો કોઈ જે કર્મચારી જે એલએનસી નો જે યુવાન છે એમને કોઈ પણ જાતની કઈ ઈજા છે નહીં. આ તમામ જે દ્રશ્યો છે કેમેરામાં જે રેસ્ક્યુ સમયે જે કેદ થયા હતા. અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે ક્યાંક ને ક્યાંક જે વરસાદી માહોલ હોય, જે નદી નાળા છલકાણા હોય તેને લઈને ક્યાંક ને ક્યાંક જે રહેણાંક વિસ્તારમાં જે કેશોદના મગરમચ્છ જે આવી ચડતા હોય ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આ મગર જે રહેણાંક વિસ્તારમાં આવી જતા જે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક જે ભયનો માહોલ હતો. અને જો બીજી તરફ વાત કરવામાં આવે તો વન વિભાગના જે કર્મચારીઓ છે એના દ્વારા એવું પણ જાણવામાં આવ્યું છે કે જારી જાખરા કે કોઈ રહેણાંક વિસ્તારની અંદર ક્યાંય પણ જો આપણે મગર જે જોવા મળે તો તાત્કાલિક જે વન વિભાગને જે જાણ કરવામાં આવે તેવું પણ કહ્યું હતું. અને બીજી તરફ જો જોઈએ તો જે આ કર્મચારી છે એને કોઈ પણ જાતની કઈ ઈજા છે નહીં. જે કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા હતા તે એક ચમત્કારિક જે બચાવ હતો એવા જે રેસ્ક્યુ સમયે જે કેદ થયા હતા. ત્યારે જે કર્મચારી છે એને ક્યાંક ને ક્યાંક જે એમની ઉપર જે મગર તરાપ માર્યું એવા જે વિડીયો સામે આવ્યા હતા. જી. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.